હે ભગવાન, મેં એવો તારો શું ગુનો કર્યો, મેં તારો એવો શું વાંક કર્યો છે કે તે મને હજી વાંઢો લાગ્યો? હે ભગવાન, હું તને દીવા કરીશ, તને અગરબત્તીઓ કરીશ, તને નારિયેળ ચડાવીશ, તું ક્યાંક મારો મેળ કરી દે. બાડીએ હાલ છે, લંગડીએ હાલ છે, લૂલીએ હાલ છે, ભલે તે મશીનમાં ઘડી નાખી હોય એ હાલ છે, બાકી તું ક્યાંક મારો મેળ કરાવી દે ભગવાન, મેળ કરાવી દે. એ ભગવાન, હવે તું મારા હમું જો, મારા ભગવાન, મારા નાથ, હવે તું મારા હમું જો. હવે હું થાકી ગયો, હવે ગમે ત્યાંથી તું મેળ કરાવી દે. હવે તો મારા ભગવાન 60 વરા વયા ગયા, હજી તે મારા હમું ન જોયું. હવે હું કમર પૂજા કરીને મરી જાઉં, કા દવાની શીશી પીને મરી જાઉં. હમણાંથી દુબળો પડી ગયો લાગુ છું. કા કમા દાદા? એ દાદા દાદા નો કરતો. હવે માથામાં ધોળા આયા પછી તમને મારા દાદા કેવા ભાઈ કેવા? દાદા દાદા જરાય નો કરતો, નકર હું ઝીકી બીકી લઈશ. ભાઈ કહેવાનો. કા હું લેવા દાદા નો કહું? તમે બધાવે દાદા દાદા કરીને મારું ક્યાંય મેળ જ ન થવા દીધું. આ તમે બધા પૈણી ના રખડો છો, બધાના તમારા ઘર ગોઠવાઈ ગયા છે, મારું કાંઈ નથી થતું. આ દાદા ને ભાઈ ને તમારે ભાઈ કહેવાય, દાદા નો કહેવાય. મારું ક્યાંક થાય? હજી તમારું થયું નથી ક્યાં નક્કી? ક્યાંય નથી થયું. 60 વરા મેં એમનામ કાઢ્યા. લે હું તો એમ હતું કે તમારે તો છોકરાના ઘરે છોકરા આવે છે. મારે કાંઈ નથી. આ 100 વીઘા જમીન શું મારે 12વી છે, મારું આજે ક્યાંય મેળ નથી થયો. હા તે હવે તમે રોમાં તો ખરા, તમારે લગ્ન કરવા છે આ જાતી જિંદગી? હા તો એક જગ્યાએ છોકરી છે. એ ભાઈ તો તું મારો ભગવાન, કહું છું તારા 2 પગ પકડી લઉં. અરે ભગવાનની વાત જવા દો, ભગવાન તો એ સાચા જ છે, પણ ઘર ઘણું છે. જો તમને ગમે તો આગળ આપણે વાત હકાવી. બીજી વાર ઘરઘણું થતું હોય ને તોય તું મારું ગોઠવી દે. હા તો હાલો મારી ભેગા, હું તમને અત્યારે છોકરી દેખાડું, અને અત્યારે આપણે ફૂલહાર નખાવું તો એમ સમજો કે અમે નખાયા હતા. તું ભગવાન કહેતો ભગવાન, મારો ગુરુ કહેતો ગુરુ, તું બધુંય. તું હાલ મારા ભેરો ખાલી. હાલો હાલો હાલ 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 હાલો. ભરતા, હું તને શું કહું છું? એ ભગવાન, આ ઓલા સંજયભાઈએ વાત કરી હતી, કેમ હજી આવ્યા નહીં? આજ આવવાનું કહેતા હતા. તમારા મગજમાં હને હા એ સંજયભાઈ ગરી ગયો ને, હા એટલે મને ખબર પડી ગઈ. મેં કીધું આપણા ઘરની ભૂતી ફેરી. પણ કેમ હવે આપણા ઘરની ભૂતી ફેરી? બટા તું હજી આ વાતમાં છોકરું કહેવાય, તને ન ખબર પડે. પણ હું છોકરું છું ને, પણ હું એટલો બીજો ભોમાં હોઉં, અને ઓલાને હું પગથી ને સોટી લગન ઓળખું છું. ઈ 1 નંબરનો કુંડારીઓ હે. કોણ? ઈ સનલો. ઈ ભલે ને કુંડારીઓ, આપણે એને બેન દેવી છે. એટલે પણ એને નથી દેવી, પણ ઈ એવું જ ગોતતો હોય. એને આમ વાપરવાના ઘેટા હોય ને, એટલે આવું જ ગોતતો હોય. આવા ગામમાં કેટલાયના સકાડા ફેરવા. અમે હું તો રખડતો હોઉં ને ગામમાં, એટલે મને કેટલાય વાતો કરતા હોય. તમારી ગોણા ન હોય, 2 મીઠી વાતો કરે ને તા તો હબનારા પલ્લી જાવ. મારે હું છે જે કરો ઈ. હવે બેહીને સાનું મુનું, હવે ગોર ખોદા જેવું. હવે તને આ વ્યવહારની વાતમાં ન ખબર પડે. હવે એ આવ્યા નહીં, આજ આવવાના હતા. અમારું હાલવા જ નથી દીધું એટલે તો વાંધો પડે છે. એ આવો આવો આવો. જય માતાજી. જય માતાજી, જય માતાજી. બેહો બેહો. પલકુડો આવ્યો ભાભીનો દીકરો. આ ક્યાં જાસ? બીજો તો હું આ બાજુ બેહું, મારે એની પાસે બેહવું નથી. એની પાસે બેહી જ એના પેટનો. શું ભાભી આ વાત કરે ભરતો? એ ઈ તો ખાલી અમથો છે, રોયો મજાકિયો રહ્યો ને. શું હાલે છે? વાડીએ સીધા અમે આવ્યા. તે હારું કર્યું વાડી આવ્યા તી. પેલા ગામમાં ગયા હા તો ડેલો છે ને તાળું માર્યું હતું. મેં વિચાર કર્યો, મેં આ બધા વાડીએ વી ગયા છે. એમાં એવું છે ગામમાં લાઈટ નથી. એવું એ ભરતાને કીધું હાલ આપણે મારો દીકરો વાડીએ વઈ જાય. ભાભી હા જોયો ને મૂર્તિઓ? હા હા જોઈ લ્યો હરખો. જોઈ લે. આમ જોઈને હરખો આમ. અમારા ગામમાં મોટામાં મોટો ખાતેદાર છે, 100 વીઘા એક શેઠે. હો વીઘા. અને કાસો ને કુંવારો, કોઈ વાંહે નથી ને આગળ કાંઈ નથી. ધોળકાના પાદર જેવું બધું. ઠેક ધોળકાન પાદર જેવું. વન પીસ છે, અને કાંઈ ઘટે નહીં. બધી જવાબદારી મારી ભાભી.
જવાબદારી તમારી ને, પણ તું મૂંગો મરીને ભલે ને ઘોરા આવ્યા ઈ તારે શું છે? હે સંજયભાઈ, આને પૂછી લીધું? મેં તો અહીંયા બધું પાકું છે ને ગેઠ મારીને આવ્યો છું. ગાંઠ મારી. એને બધું પાકું કરી નાખ્યું છે, તમારે જોવાનું છે. એને બધું પાકું કરી નાખ્યું છે, હરખો જોઈ લ્યો. મેં અને અત્યાર લગીનમાં ભાભી 101 કામ આવા ઉતાર્યા છે. ઓહો હો હો. અને મેં જ્યાં આંગળી ચીંધી છે ને અહીંયા અત્યારે છોકરાની લાઈનો લાગી છે. લોઢામ લીટો. જ્યાં જ્યાં એને આંગળી સીધી છે ને એની મને ખબર. વાતું મારી આવી રીતે શું ભાભી કે છે આવડવા? તું મૂંગો મરીને તને હજી આમાં નો ખબર પડે. તારા કરતા મેં જાજી દિવાળી જોઈ છે, તને આ કામમાં નો ખબર પડે. હે પડો મારે હું હે સંજયભાઈ, તઈ ઉંમર કેવડી કઈ છે? 51 વર્ષ. ઠેક. હા તો વનમાં વયા ગયા. હા વનમાં ગયા. હજી નાનો બાળ તો બિસાડો. પણ તું મૂંગો મર કડીક. ઠેક વનમાં વયા ગયા. પણ આમાં શું ભાભી, જો જાજી પ્રોપર્ટી ને જાજો રૂપિયા વાળા હોય ને ઈ 35 વર્ષ તો નકરા હે ને ભણતરમાં ને એમાં જ કાઢી નાખે. પછી 2-5 વર્ષ ધંધા પાણી કરે તા તો 50 એ પોગી જાય. ભણતર ઊંચું ઈ છે. અને તમારી દીકરીને જો કાંઈ દુઃખ પડે ને સીધી મારી ડેલી વી આવજો. હવે ઈ તો તમે વચ્ચે છો સંજયભાઈ, એટલે મારે ક્યાં ઉપાધિ છે? હા અને આની પેલા ઓલો 80 વર્ષનો હતો તે તમને ગમ્યો જ તો, પણ એ થોડોક આમ બાડો હતો. 80 વર્ષના આયરા કરાયો ને એને એમ કીધું હતું કે સીધા મારી ડેલી વહી આવજો. પછી ઓલાને કાંક વાંધો પડ્યો, ડેલી ગયા ને તો મકાન જ બેસી નાખ્યું હતું. આવો જ છે. શું કે છે ભાભી આ? તું શાંતિ રાખી એમ કે છે કે બા બધું જોઈન કરજે એમ કે છે. અલા, હું હોય એમાં કાંઈ ઘટતું જ ન હોય, તમારે જોવા પણ જ ન હોય ભાભી. હવે બે વાત અમને તો કરવા દી. હા હું થયું? મને છોકરી ગમે છે હો. શું વાત કરો છો તમે? હા મને ગમે છે. એ અલ્યા તમે બહેન તો જાઓ. અલ્યા છોકરી નથી, આ છોકરીની માં છે. હા હા આ છોકરીની માં છે. તો તમે ઘડીક મૂંગા મરો, છોડી તો હમણાં આવશે તમારે આટલું કંઈક પાણી લઈને. હે સંજયભાઈ, હું શું કે છે ઈ? ના એને કાંઈ નથી કીધું, એમ કહે છે કે છોકરીને બોલાવો, એમ? પાણી લઈને તો આપણે એને દેખાડવી. છોકરીની માં આવી છે તો છોકરી કેવી આઈટમ બમોઈ છે. અલ્યા એ સૂર્યા રાય ટૂંકી પડે એવી છોડી છે ને, આમ નીકળે ને તો ગામના બધા બે ભાન જ થઈ જાય. હમણાં અહીંયા આવવા દો તમે. બોલાવો કાયો બોલાવો. ભાભી ધર્મના કામમાં ઢીલ હું કામ કરો? આ ડોહો રહી નથી શકતો. કઈ વાંધો નહીં. એ બેટા શીતલ, એ આવી મમ્મી. એ આવ, મહેમાન આવી ગયા છે. શીતલ નામ છે. શીતલ સાંભળો છો ને કાને તમે? હા હા બહુ સારું નામ છે હો. હા હા મમ્મી. આજો બેટા, મહેમાન આવી ગયા છે, દઈ દે. જય શ્રી કૃષ્ણ ભાઈ. તને વાય આવતી લાગે છે બા. ના એ આને ગાવો વાય આવે છે સંજયભાઈ. ના એવું નથી. તમારી છોકરી એટલી સુંદર છે ને કે હું એના પ્રેમમાં પડી ગયો. ઠીક એવું છે? હે મમ્મી. પ્રેમમાં પડી ગયા કે ખુરશી માથે જ પડી ગયા? કાંઈ નથી, એને હે ને આ જિંદગીમાં પહેલી દાન આવું રૂપ જોયું. હા હા સાચી વાત છે. ઠીક. કેમ છે બાકી? ઘટે? એને અટાણ સુધી ટાઢો ટુકડો ખાધો છે ને ગુલાબ જાંબુ જોયા હવે આવે. બધી વાતો તમે છે ને કૂવામાં નાખો. તમને મૂર્તિઓ ગમે છે કે નહીં? નકા મારે 3-4 જગ્યાએ તૈયાર જ છે. 10 ફોન આવી ગયા કે તમે લઈને આવો, અમારે અત્યારે તમને દીકરી દેવી છે. અને સંજયભાઈ, હું માર છોડીને પૂછી જોઉં. આ તમે પૂછી લો, પછી હું આને પૂછી લઉં. હા હા આમાં બે રાજી હોવા પડે. બેટા શીતલ, હા મમ્મી. આમ નહીં આવી. હું તને શું કહું છું, શું મમ્મી? તું એમ કહેશ ને કે આવડો બધો એમ. તો મમ્મી મારા બાપ જેવડો છે ગઈઢો હે, જો તો ખરા. હું 16 વર્ષની ની મોટો ગઈઢો. પણ તું શાંતિ રાખ ને. આ 100 વીઘાનો ખાતેદાર છે, કરોડોપતિ છે, અને કેવડી જમીન ને કેવડા તો બંગલા છે એને. અને આ રહ્યો ને આ ઈ 5 વર્ષમાં પતી જવાનો છે, પછી બધું તારા નામે. ઈ હાચું. અને આમ જો પછી બીજો નથી ગોતી લેવાતો. ઈ ને તેને ભાઈ બીજો. ઈ હાચું બરોબર, હું જે કરતી હોય ને બરોબર જ કરતી હોય. હા મમ્મી. હું હા કોણ તારી માં પાયલી, તારે ઉપાધિ જ નહીં કરવાની. હવે કઈ બોલતી નહીં, ઊભી રહી જાય અહીંયા. હા સંજયભાઈ, ના કીધું માર છોડીએ ઈ કે બા વાંધો નહીં. હા ભાભી, આ મૂર્તિનું 2 વેણ હું પૂછી લઉં. હા પૂછી લ્યો, પૂછી લ્યો. હાલો આમ જો બાપા. ભાઈ બોલ. હાવ કાશી કુંવારી છે, અને અત્યાર લગીને મેં છોડ્યું જોઈ એમાંથી હાવ અલગ જ છે. આવો માલ તમને રાપચીક છે મળવાનો જ નથી. તમારું શું કહેવું આમાં? મારું કેવું એમ થાય ભલે બીજી વાર હોય ત્રીજી વાર હોય, આપણું ખાલી તું નક્કી કરી નાખ તું આમાં. મને કંઈક વાપરવા જેવું દેશો કે નહીં દે? અરે તું મુંજામાં હું સૌને તાને હવે જલસો જ છે.
તું ખાલી મારું ગોઠવી નાખ મારો ભાઈ. પછી છે ને વાંયલા દે ધ્યાન રાખજો, ડખા બખા ન થાય ને કે મારો છોકરા કાઢી નાખશે. એનો છોકરો જોયો નકરો આમ એક બાજુ તરાવું થઈને બેસે છે, ઓલું છે અપલખણું હાવ. હા તું મારા ભેરો રે અને મારું તું ગોઠવી નાખ. પૈસા પૈસામાં તું ચિંતા કરતો ને 100 વીઘા ઓલું રહ્યું શું મારે અનાથ આશ્રમમાં નાખવું? ના 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 ના, એમાં આપણે 2% ભૂલતા નહીં. 3% દઈ દઈશ, તું હા ના ગોઠવી દે. હાલ હાલ હાલ. હે સંજયભાઈ હા, શું કીધું છોકરાએ? છોકરો તો હાવ રાજીના રેડ થઈ ગયો છે ને, એની તે વાત જવા દ્યો. હા, હા. ઈ એમ કહે છે કે ધર્મના કામમાં છે ને કાંઈ ઢીલ રવા જ ન દેતા. હું તો કહું છું, ના ના જો આવા સારા કામ હોય ને ભાભી, એમાં 100 વિઘન આવે. આવે આવે આવે. તમારું શું કેવું આમાં? મારું ઈ જ કહેવાનું છે કે હારા કામમાં 100 વિઘન આવે. હવે આપણે કઈ મોડું બોડું કરાય નહીં સંજયભાઈ. હું તો કહું આ તમારો છોકરો રહ્યો ને એને પૂછું તો પૂછી લે, પછી કહેતા નહીં વાંયલે દે. પછી છોકરાને નથી પૂછવું, બરોબર છે? હું એની માં આવડી બધી બેઠી છું. તો મારે કઈ વાંધો જ નથી. એ માં આ છોકરા લાયક નથી, આ તો માસાની લાયક છે, માસો કહેવાય આને. પણ તું મૂંગીનો મરને, મારે કઈ નથી સાંભળવું. અને એ સંજયભાઈ બોલો. તો હું એમ કહું છું કે જો તમે રાજી હોય અને મારી વાતમાં સહમત હોય તો અહીંયા જ આપણે ફુલાર કરી નાખી. તો તમે સાંભળ્યું કાંઈ? અત્યારે ભાભી એમ કહે છે કે અત્યારે કંકુના કરવા છે તમારે. હા કરી નાખો કયો કા. હે? હા જો અમારા રાજી છે, અત્યારે કંકુના કરવા છે એમ કે છે, અત્યારે ફુલાર કરવા. અને ભાભી તમે મારા મનની વાત કરી, સારા કામ હોય ને એમાં 100 વિઘન હોય. ઈ જ વાત છે સંજયભાઈ. કર્યું ની કામ કર્યું કામ તો ફૂલના હાર બાર હોય તો મંગાવો. ઉભા રહ્યો ફરતા જા બેટા, હાર લેતો આય તો કાતર મારી માને જાને. નિશાનો મારે. આ તમારો છોકરો અપલખણું હોય એવું લાગે. ઈ થોડુંક વાયડું છે, એકનો એક રહ્યો ને. આ હાથ કોઈ જ ના હોય એમાં ઈ જ લોચા હોય બેન. ઈ તો કહું એકનો એક રહ્યો ને મારે એટલે. મારે એક ને એક ભાઈ છે ને, નાનેથી મોટો કર્યો છે. મારી મમ્મી એ બહુ એને જે માંગ્યું એ દીધું છે. અંજા કોઈ ઉપાધિ કરે એવું નથી. હાથની હાથળીમાં રાખશે, 100 વીઘાનો નંબર છે એની પાસે. લગન પછી મારા નામે કરશો ને? એ તું શાંતિ રાખ ને, ઈ બધું થઈ જાહે. છે કે હા, બધું એના નામે કરવાનું કે છે. તો વાંધો નહીં. તું શાંતિ રાખ, મારી બધી વાત થઈ ગઈ છે. હા, આ વાઈડ સાંભળે, વાઈડનો કાંટો સાંભળે. વાહ ભગવાન વાહ. ભલે મોડી દીધી પણ દીદી આમ એક નંબર હો. સપર ફાડીને દીધી ને. પર ફાડીને દીધી. રાપચીક છે ને, રાપચીક. આ ઓલો ભરતો એક ક્યાં ગયો, ઘડીકમાં આવે નહીં એટલો ઈ છોકરો લખણ ખોટો છે ને. ફૂલના હાર છે ને એ બનાવતો હોય છે. રામ જાણે હવે ઈ. પણ મમ્મી અહીંયા ગળદી બહુ હોય છે ને, ફૂલની દુકાને ગળદી બહુ હોય. તમારા ગામનો માળી રહ્યો ને, ઈ અત્યારે બે ફામ એની દુકાન હાલે છે. ફૂલના અત્યારે લગન ગાળો હોય ને પાછો. શ્રાવણ મહિનો આવે છે. હા, અને ઓલા હાર તો દેતાય નથી. ઓલા આપણે લગનમાં નથી લાવતા. હા. અત્યારે એની પાસે જે હાર હોય ને એ લેવા એટલો ને હાલતા હતા. નહીંતર હાલતા થાવ. હા, એ દુકાન જ એવી ધમધોકાર હાલે છે. લગનની સીઝન છે ને. એટલે આ ક્યાં? હા, બે. વાહ વાહ. ના હો, મારો ભાઈ ખીજાય, મારા ભાઈ મગજ ન થારો, બાજુ નો બે. પછી તમારે હારે જ બે આવવાનું છે. પણ નથી રેવાતું. ક્યારે ઘરઘણું કરવું છે? પેટમાં દુખે છે કઈ? ના ના, એ તો મારે ખાલી એમ કે છે કે કાંઈ આવું થગું મારે જોતું હતું. હા, છે. અને મારે જિંદગીની અંદર એ કોઈ દી વાંધો નહીં આવે. ઠીક, તો વાંધો નહીં. પેટ બેટમાં દુખે છે. ના ના, પેટમાંથી નાખી જિંદગીમાં કોઈ દી નથી દુખ્યું. આ આવી ગયો. એ પણ આખી રે મને બે વાત. બેટા તું ઊભી થઈ જા હવે. હાલો હાલો. હા હા હા. હાલો હવે હાલો. આ હરખો રે, મને ઊભી થવા દે. ઊભા થઈ જાઓ ભાભી, ઊભા થઈ જાઓ. દઈ દો એક ફૂલનો હાર છે ને તમારી દીકરીને ને એક આ છોકરાને દઈ દો. આમના ઉભા રહ્યો થોડાક. ઉભા રહ્યો. ઉભા રહ્યો. અહીંયા રહ્યો, અહીંયા ઉતાવળા થાવમાં એટલા બધાય. આ થોડોક રકપદુડો લાગે છે. અરે પણ એની વાત જવા દો. આ ઝાઝા વરે વૈયા ગયા હોય ને, એ આવા જ હોય. પછી આવું થયું હોય ને એટલે એને બહુ વધારે હરખાઈ ગયો છે. જોજો હરખાઈમાં ને હરખાઈમાં ક્યાંક એટેક નો આવી કાંઈ જાય. નો આવે. બટા અત્યારે તું બોલમાં પસ્તારે બોલવાનું જ છે ન્યા જઈને. હો કઈ પહેરાવું? હવે આનું કઈ મુહૂર્ત જોવાનું છે. કાઈ મુરત નથી જવાનું. આ તમે લઈ લ્યો તમાર મુરત એના તમે નામનો. પેલા હા હા. પહેરાવો. એ આનંદ કરો અને સુખી રહ્યો અને આશીર્વાદ દઈ દો ને. પગે લાગો મારી મમ્મીને. હા, પગે લાગો. પડવું પડશે. હા. સુખી રહ્યો અને વેલા હે લુડકો. સુખી રહ્યો. અને ઓલા તમારા હાળા ને બધ ભરો. હાડો હાડો ભાઈ. નાખો. બસ બસ. ઓહો. બસ હવે. આટલો બધો નો એટલે ભેગું થવાય. પછી તમને અત્યારે આટલા બધું ભરો હો ને પછી આમ બધું ભરવી પડે ધબધબાટીમાં. બસ બસ. હવે આંજો
તમે તમારી દીકરીની કાંઈ ઉપાધિ કરતા નહીં. આ અમારા શેઠા પાડોશી છે અને અમારા ઘરની બાજુમાં જ રહે. હું આંટો મારતો રહીશ અને તમે એવું લાગે તો આંટો મારજો. ધ્યાન રાખજો હો કાંઈ વાંધો નહીં, સંજયભાઈ. હાલો. તમારા ભરોસે મારી દીકરી દઉં છું. અરે મારા ભરોસે સાની રહી જા બેટા, ભાઈને મળી લે બેટા. તમે કાં રોવો? આ તો રોવે છે. હવે એને તો રોવું જ પડે. કા સાનો રહી જા બેટા. જો બેન પાસે આટો મારી જા હે હો. અરે બેયનો પ્રેમ લાગે છે, ભાઈ બેન નો. રક્ષાબંધન હલી આવે છે. બસ સાની રહી જા મારી દીકરી. હાલો હવે આ રાતે નો રોવાય બહુ અને ઓળાવો દીકરીને. આ અરે બંધ કરી દો ને. હવે તમે તો સમજો છોડી. હાલો 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 હાલો. હા હે બેટા મારી મમ્મીને મળવા તો દ્યો. બસ બેટા બસ. અરે આમ મમ્મી તારું ધ્યાન રાખજે ને ફોન કરતી રહી છે. તમે હાલ હું બ્લેક માં નાખી દઈશ. હું કીધું એ તો આમથી વાત હાથ કાઢે છે. અને જો હવે ઘર ભેગા થાવ અંધારું થવા આવ્યું. હાલો હટ હાલો. અરે નિયારિયા તું તો મરી ગયા. એ નથી કોઈ મરી ગયું. હાલ હું તારી હારું શું લઈ આવ્યો છું તને ખબર છે? તો માટું કઈ લઈ આવ્યા છો? હા તારી હારું લઈ આવ્યો છું. ઉભે હાલ કેસ ભરી. તમને ખબર હે મને ચોકલેટ બહુ ભાવે. મને ખબર જ હોય કે છોકરીઓને કેડબરી ચોકલેટ ને આવું બધું ભાવે. હાલે તોય કહું છું આપણે બે ખાય. પેલા તમને કહું હે મને હે ને આખો દીમાં હું 50 થી 100 રૂપિયાની ચોકલેટ ખાઈ જાઉં. હવે તો 500 રૂપિયાની તો ખાલી ઈસ્પરમાં રાખવાની આપણે. હે હા મુંજાવાનું નહીં હો. તોય ખાયો કા. અડધી તું ખા ને અડધી તું મને ખવડાય નહીં એવું બધું હોય આમાં. બધી મને ન હોય, બધી ન હોય. હવે એમાંથી કાઢ પછી અમે ખવડાવવાની હોય. મેં આવું ટીવીમાં જોયું છે. હે હા લે એલા આ ચોકલેટ તમે હાવ કેવી ઓગળી ગયેલી આજે કાંઈક પડીકું પડ્યું હતું. આ બીજું તોય આ કામ તમારું મન ગયું. પેલા ત્રણ વાતો દ્યો ઉતાવળી ના. આમાં કાંઈક છે. આ ઈ ભાંગી ગઈ છે થોડીક, બીજું કાંઈ નથી હો. કાંઈ વાંધો નહીં. આ ચોકલેટ થી નહીં વધારે મીઠું હો જાય મેલડીમાં. હા એક મને એક ગીત યાદ આવ્યું છે. તારે થોડીક એક્ટિંગ કરવાની હો. ગાવ ગાવ. तेरे चेहरे में वो जादू है बिन दौर चला आता हूँ जाना होता है कहीं और तेरी ओर चला आता हूँ तेरे चेहरे में वो जादू है. એ બાબા આ હું ફવાડા માંડ્યા છે. ए कौन सो तू? હવે હું કોણ છું હમણાં તને કહું ઘડીક ખમ. આ કોણ છે ખબર છે? ये जी वो ही कहूँ છું. પણ મારી વાત સાંભળો. આ બાજુ કર્યો, આ બાજુ આ ગોરીએ કહું છું. મારી વાત સાંભળો. તમને હું નિરાય સમજાવું. આ બાજુ આવો, આ બાજુ. હું શું કહું છું? શું કેસ? આર્યની કોણ છે તમને ખબર છે? મારી બાયડી છે. તમારી બાયડી નથી, મારી લવર છે. હવે ઘર ઘેણું કરીને લઈ આવ્યો સૌ. હવે તમે બિન વાસી કેવો, તમારી વેલિડિટી પૂરી થઈ ગઈ છે એમ કેવો છે? એલા આગો રે કહું નથી, છું. મારું છે. પૂછો. મારું છે. કેવું છે? તારું નથી બાપા, મારું છે. ઈ પહેલેથી પૂછો એને. આ બેહી જા વાહે. નથી જોતો તું. ઈ બધું ગયું તેલ લેવા. ક્યાંય નથી બેવવાનું થાતું. ના ના બેહી જા તું વાહે. અરે બાબા, બાબા એ સોટી આલે તારી ચોકલેટ, આલે તારી ચોકલેટ, તારી જમીન તને મુબારક. હા એમ બેહી જા. અને તું છે ને દેખાતો નહીં, મારી ધ્યાનમાં છો. હો હવે છે ને તને હું જોઈ લે બાપા. મારી બાયડીને લઈને વયો ગયો. મારી બાયડીને લઈને વયો ગયો. મારું ઘરઘણું કર્યું તું લઈને વયો ગયો. તારું ક્યાંય સારું નહીં થાય. તું જાને ભાઈ. જા તું ભાઈ. મારી બાયડી છે. એલા મારી માય આગો અરે નહીં કે એલા તારું ક્યાંય સારું નહીં થાય. આગો હાઈટ આ સપનું હતું. સારું કર્યું.
હા પણ ભગવાન હવે તું દે ને તો કાંઈક સારું દેજે. આવું અધૂરું મેકીને વહી જાય ને બીજાને લઈને વહી જાય એવું ન દેતો. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.